કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા કિનારે જાહેરમાં અશોભનીય હરકતો અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે। સતત મળતી ફરિયાદોને ધ્યાનમાં રાખી બી ડિવિઝન પોલીસે વિશેષ ડ્રાઈવ હાથ ધરી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી। અંકલેશ્વર નજીક ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીના કિનારાના વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનો ભંગ, બેફામ વાહન ચાલક તેમજ જાહેર સ્થળોએ અશોભનીય હરકતો અંગે સતત ફરિયાદો મળતી હતી, જેને ધ્યાનમાં રાખી બી ડિવિઝન પોલીસે સમગ્ર વિસ્તારમાં વિશેષ પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધર્યું હતું। ડ્રાઈવ દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। ઉપરાંત જાહેરમાં બીભત્સ ચેનચાળા અને અશોભનીય વર્તન કરનારાઓ સામે પણ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસના જણાવ્યા મુજબ નર્મદા કિનારો પરિવાર સાથે સમય પસાર કરવા માટેનું લોકપ્રિય સ્થળ હોવાથી ત્યાં શાંતિ, સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નિયમિત પેટ્રોલિંગ અને ચેકિંગ ચાલુ રહેશે। સાથે જ નાગરિકોને કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા ટ્રાફિક નિયમોનો ભંગ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને શનિ રવિના રોજ જે અમારા ગામનો જે એન્ટ્રી રસ્તો છે ગોલ્ડન બ્રિજ નર્મદા બ્રિજ પર જે દુકાન આવેલી છે, જેના કારણે અહીંયા પુષ્કળ પ્રમાણમાં લોકો સહેલાણીઓ આવન જાવન કરે છે અને ફોર વ્હીલ દ્વારા અમારા ગામનો રસ્તો ચોકઅપ કરી દે છે, જેના કારણે અમારા ગામના લોકોને જવામાં ખૂબ મોટી તકલીફ પડે છે। તેમજ અહીંયા અમારા ગોલ્ડન બ્રિજ પાસે નદી કિનારે જે ફરવા લોકો આવે છે તેમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ થતી હોય છે અને અવારનવાર અહીંયા આવા જે લવડિયા બધા આવતા હોય છે, જે જાહેર જગ્યા પર ખુલ્લામાં ગમે રંગરંગલા મનાવતા હોય છે, જેના કારણે બહુ મોટું દૂષણ ઉભો થયેલું, જેના અનુરૂપે આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશન સાહેબથી અમને ત્યાંના સાહેબ લોકો આવીને અહીંયા જે દૂષણ દૂર કરેલ છે, જે બદલ એ લોકો શ્રીનો અમે આભાર વ્યક્ત કરું છું। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।